શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનિત દ્રષ્ટિએ જોતા આવ્યા છે, તેમની દૃષ્ટિમાં તું તુચ્છતાને પામીશ. તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે. તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા તને ઘણા બધાને ન કહેવા જેવા વચનો પણ કહેશે. એનાથી વધારે દુઃખ બીજું શું હશે? કાં તો તું યુદ્ધ કરવા માટે હણાઈને સ્વર્ગ પામીશ, અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ. માટે હે અર્જુન, તું યુદ્ધ કરવા માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા. જય પરાજય, લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટબદ્ધ થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાની તું પાપને પામીશ નહીં.